જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે ફરી એકવાર જઈ રહ્યા છીએ દ્વારકાધીશ મંદિરે, એટલે કે દ્વારકા। તો આપણે સૌ પ્રથમ પાટડી મા શક્તિના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો ત્યાંથી આપણે જઈશું સીધા દ્વારકા। તો અત્યારે પહેલાં આપણે શક્તિ માતાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ, અને ત્યાંથી સીધા આગળ વધીએ આપણે દ્વારકા તરફ। તો ચલો મળીએ સીધા પાટડી આપણે। આપણે ફાઇનલી શક્તિધામ પાટડી પહોંચી ગયા છીએ। તમે પાછળ અહીંયા જોઈ શકો છો, અને અહીંયા મસ્ત વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી સૂર્યોદયનું। તો આપણે એ પણ એન્જોય કરીએ અને માતાજીના દર્શન પણ કરાવીએ। તમે આમ જોઈ શકો છો માતાજીનું મંદિર અહીંયા અમારા ચાલાઓના કુળદેવી, એટલે કે અમારા પ્રાગટ્ય ભૂમિ પણ કહેવાય। તો તમે જોઈ શકો છો અહીંયાથી મંદિરની અંદર જઈ શકીએ છીએ આપણે। આપણે માતાજીના દર્શન કરી લીધા, તમને પણ કરાવી દીધા। બંને મંદિરની અંદર શાંતિથી દર્શન થઈ ગયા। અત્યારે સવારમાં 7-1 વાગ્યા છે, પણ કોઈ પબ્લિક નથી। તો આપણે દર્શન કરવાનું એકદમ આરામ રહ્યો અને આપણે શાંતિથી દર્શન કરી લીધા। તો ચલો આગળ મળીએ મિત્રો। મંદિરની બહાર આ કૂવો આવેલો છે, તો આપણે કૂવાના તો મિત્રો અંદર તો ઝૂમ નથી થતું, પણ બહારથી તમને બતાવું કૂવો બહુ ઊંડો છે, અમે જોઈ લીધો। તો ચલો મળીએ સીધા હવે આગળ। અને મિત્રો મેન જે પ્રાગટ્ય ધામ છે એ અહીંયા આગળ આવેલું છે, પણ અત્યારે ત્યાં જવાની પરમિશન નથી। તો આપણે અહીંયા દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ દ્વારકા તરફ। તો ચલો હવે આગળ વધીએ આપણે। ચાલતા આપણને એવી લાગી ગઈ છે ભૂખ અને ચા પીવાની પણ ઈચ્છા થઈ છે। તો આપણે પાછળ ઓનેસ્ટી જોઈ શકો છો, ત્યાં આપણે રોકાઈ ગયા છે ઓનેસ્ટ પર। તો ચા નાસ્તો કરી લઈએ અને અહીંયાથી આગળ વધીએ। તો ચલો આપણે ચા નાસ્તો કરવા જઈએ આપણે। હા રવિ, શિવરાજ, જયપાલ, રાહુલ, પાછળ હું શાંતિ કરી